હવે ક્રોધ છે જી, આપણે ક્રોધ આવે, આપણે કોશિશ કરીએ કે ઓછો ક્રોધ કરવો. આમ તો ઈચ્છા બધાને થાય કે ક્રોધ કરવો નહીં. તો એમાં એમ થઈ શકે કે હું કરી શકું છું ક્રોધને ઓછો, કે ઈ ક્રોધ ઓછો વધારે લડે છે? ક્રોધને ઓછો કરવો એ મારો સ્વભાવ નથી, પણ આવતા ક્રોધને હું જાણનાર રહું તો એ ક્રોધ ઓછો થઈ જાય. એટલે અમુક માણસ હોય, જ્યારે તમે જાણવાનો સહારો લેશો, આત્માનો સહારો લેશો, એટલે ક્રોધ ઓટોમેટિક ઓછો થઈ જશે, ક્ષય થઈ જશે. અરે હું તો જાણનાર છું, આ ક્રોધનો કરનાર હું નહીં. હું ક્રોધનો કરનાર હું નહીં, હું તો જાણનાર. હું તો જાણવાના સ્વભાવથી ભરેલો છું. મારો ધર્મ તો મારા આત્માને જાણવું એ છે. આ ક્રોધ કરવો એ મારો સ્વભાવ ક્યાં છે? એમ જ્યાં વિચાર કર્યો ત્યાં ક્રોધનો ઉભરો બેસી જશે. આત્માને યાદ કરશો, જ્યારે જ્યારે ક્રોધ આવે ત્યારે તમે આત્માનો આશ્રય કરો, વિચાર કરો, ઓટોમેટિક ક્રોધ બેસી જશે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે 1 2 3 4 5 6 7 8 9 10 બસ તારે ઘણું, બીજું કાંઈ ન કરું, ઓછો થઈ જાય ક્રોધ. બરાબર કે નહીં? ઠીક. તો હવે બીજા એમ કે આપણે જૈન મતના કે જ્યારે જ્યારે કષાયના તીવ્ર પરિણામ આવે ત્યારે નમોકાર મંત્ર બોલવું, નમો નિંતાણંગ નમો સિદ્ધાણંગ, એટલે એની મેળે કષાય ઘટી જશે. સમજી ગયા? આ બે પ્રકાર. હવે એક ત્રીજો પ્રકાર એના કરતા ઊંચો છે. અરે આ ક્રોધ કરવો એ તો કષાય છે, દુઃખનું કારણ છે, મારો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો આત્માને જાણવાનો છે, અને આત્માને જાણતા જાણતા જે કંઈ પરિણામ આવે એને પણ જાણવું એ મારો સ્વભાવ છે. એમ જ્યાં આત્માને તમે યાદ કર્યો ત્યાં ક્રોધનો ઉભરો બેસી જશે એકદમ. એ ભેદના એ સાચું છે. ઓમાં શું છે કે કરતા બુદ્ધિ, તમે દબાવશો ક્રોધને દબાવશો, તમે ક્રોધને ટળશે નહીં તમારો. પછી તમે દબાવશો ને કસાયને, પછી પ્રાય બમણો થઈ જશે, કોઈ વાર ભડકો થશે. રૂંધાયેલો કસાય છે ને, હા, બેનસીના વચનામૃતમાં આવે છે કે રૂંધાયેલો કસાય છે, રૂંધાયેલો કસાય. સમજી? હા. પુરુષાર્થ એટલે વારંવાર ભેદ જ્ઞાનનો વિચાર કરી, અભેદનો વિચાર કરી અને અભેદ તરફ વળવું, એ પુરુષાર્થ. પુરુષાર્થ કયો? યા પુરુષાર્થ. સ્વભાવ તરફ ઢળી જવું એ પુરુષાર્થ છે. પરથી ખસવું ને સ્વમાં વસવું. એટલું કરતો બસ. બસ એમ છે. બિન અભ્યાસે અઘરું લાગે છે અને ખરેખર કઠિન તો છે, દુર્લભ તો છે, પણ અશક્ય નથી. અશક્ય નથી. બિન અભ્યાસે કોઈ પણ કામ બિન અભ્યાસે તો અઘરું લાગે જ. અભ્યાસ ન હોય તો અઘરું લાગે, પણ જેમ જેમ તમે એનો અભ્યાસ કરતા જાઓ તેમ તેમ તમને એ સરળ ને સહેલું લાગશે. બીજા કામ તો અઘરા છે, પણ આ તો હાવ સહેલામાં સહેલું છે. તમારા સ્વરૂપને, તમારા સ્વભાવને તમારી યાદ કરવો એ ક્યાં અઘરું છે? એમાં શું નડે છે તમને? કાંઈ નડતું નથી. એમાં લંડન નડતું નથી, કોઈ કર્મનો ઉદય નડતો નથી. બસ કોઈ રોકે. આજુબાજુ વાળાને ખબર ના પડે તમે હું વિચાર કરતા હો. અને એ તો આપણું કામ એકાંતે ગમે ત્યાં બેસીને કરી શકીએ છીએ. હા, દુકાને બેસનાર, ઓફિસે બેસતા બેસતા થાય, સ્કૂલે બેઠા બેઠા થાય, ગાડી ચલાવતા થાય, બધે થાય. એમાં બાકી એવું છે ઊંડું છે તો એકાગ્રતા વધારે આવે છે આમાં બીજા કરતા. બીજામાં આપણે ભાવ વાંચતા હશું તો પછી બીજી વાર ધ્યાન નહીં જાય. ઊંડું છે.
પેલો પાઠ તો આ રાગ ને જ્ઞાન જુદા પાઠ, રાગ ને જ્ઞાન જુદા. બા રાગાદિ એના કાળક્રમમાં આવી પડે છે, એ આવી પડેલા ભાવો છે, મારા કરેલા ભાવો નથી, મારું કર્તવ્ય નથી. રાગને કરવો એ મારું કર્તવ્ય નથી. જ્ઞાન કરવું એ કર્તવ્ય છે, રાગ કરવું એ કર્તવ્ય નથી. વિતરાગ ભાવ કર્તવ્ય છે, રાગ કર્તવ્ય નથી. એમ કરવા યોગ ભાવ હોય તો વિતરાગ ભાવ છે, પણ રાગ તો કરવા યોગ નથી. એમ એ વિતરાગ ભાવ કરવા યોગ છે એ શા માટે કહ્યું કે રાગનું છોડવા માટે, બાકી વિતરાગ ભાવ પણ સહજ છે. તમે કહેતા હતા કે જે જ્ઞાન કરે છે ચીજ એને આપણે દોરી જ્યાં જાતી પકડી લઈએ એ આત્મા છે. જ્ઞાન કરે છે, જ્ઞાન જ્યાંથી આવે છે જ્ઞાન પ્રવાહ ડીપો સુધી વયો જતું, દોરીએ અંદર ચાલ્યો જતો, તો આત્મા હાથમાં આવશે. કેમ કે જ્ઞાન તો જ્ઞાનમાંથી આવે છે, જ્ઞાન તો આત્મામાંથી આવે છે. જ્ઞાન છે એ ચોપડીમાંથી નથી આવતું, તારું પુસ્તક વાંચે જ ને એમાંથી જ્ઞાન નથી આવતું. તારું જ્ઞાન તારા આત્મામાંથી આવે છે. સમયે સમયે શક્તિની વ્યક્તિ થાય છે. હવે સ્કૂલમાં ભણતા હોય ત્યારે એ શીખવાડે કે આ બધું જે જાણનાર છે એ આપણો મગજ જે છે ને એમાં બ્રેઇન જે છે ને એમાં હવે અમુક વાર એ સાચું લાગે છે, એની બરાબર બધું સમજાવે ને ટીચર, પણ અમુક વાર આપણે બાપા સાથે વાત કરતા હોય ને તો આત્મા એવી ચીજ છે કે આમ પકડી શકાય એવી નથી. આત્મા એનો વિચાર જ કરી શકાય કે આ આત્મા જેવી ચીજ છે, પણ એટલે બ્રેઇન તો એ શું ચીજ છે? જુઓ જે સંસારી જીવોને જ્ઞાન થઈ રહ્યું છે ને, જ્ઞાન થાય છે એમાં મન નિમિત્ત પડે છે. મન એટલે અંતઃકરણી, મન આયા છે, સમજી ગયા? જે વિચારો ઉઠે છે, વિચારોની ધારા, દેખવામાં નિમિત્ત આ છે આંખ, સાંભળવામાં કાન નિમિત્ત છે, પણ જે વિચાર કરવું, ચિંતન કરવું એમાં નિમિત્ત આ છે. એમાં આ બ્રેનમાં નથી કઈ. બ્રેન તો જડ છે, આ બ્રેન છે ને એ તો જડ છે. માત્ર એક મન અહીંયા છે 8 પાંખડી વાળું, ઓપરેશન કરવાથી પણ દેખાતું નથી. એટલા સૂક્ષ્મ રજકણનું બનેલું છે. જેમ આ દ્રવ્યેન્દ્રિય છે બધા, એમાં નિમિત્ત છે. જાણવામાં આંખ નિમિત્ત, સાંભળવામાં કાન નિમિત્ત. આ નિમિત્ત એટલે બાહ્ય પદાર્થ, જડ પદાર્થ. એમ હાથ, એમ ચિંતવનમાં મન નિમિત્ત છે. એ મનના સંગે હિતાહિતનો વિચાર ઉઠે છે કે આ હિતરૂપ છે ને આ અહિતરૂપ, આ ગ્રાહ્ય ને આ તાજ્ય છે. એમ જે વિચાર ઉઠે છે એ અહીંયાથી બ્રેનમાંથી નથી ઉઠતું. વિચાર ઉઠે છે એ મનના સંગે ઉઠે છે. એક દ્રવ્ય મન છે એ નિમિત્ત છે, અને જ્ઞાનની પર્યાય નૈમિતિક છે. અહીંયા આમાં કાંઈ નથી, આ તો જડ છે. આ એ સાયન્ટિસ્ટો અને બધું કરે છે, વાત કહે છે, પણ એ તો રૂપી પદાર્થ સુધી પહોંચ્યા છે. અરૂપી આત્મા જે છે, આત્મા અરૂપી છે, એ દૂરબીનનો વિષય નથી બિલકુલ. ગમે તેવા ફોટા પાડો તો આત્માનો ફોટો ના આવી શકે, કેમ કે આત્મા અરૂપી ચીજ છે. અરૂપી આત્માને જ્ઞાન દ્વારા જાણી શકાય, પણ બીજા બાહ્ય સાધન દ્વારા ન જાણી શકાય. બાહ્ય સાધન દ્વારા તો જડ પદાર્થનો તમને ફોટાઓ આવે. એક આત્માને અનુલક્ષીને ગાથા એક મારે બોલવી છે. હા, બોલો બોલો. આત્મા અરૂપી જ્ઞેય નિજ અજ્ઞાન તેને જાણતું છે, સત્તા સ્વપર વિશ્વમાની સંકતાથી માનવું. બરાબર છે. આત્મા અરૂપી હોવાથી એ કોઈ પણ દૂરબીનથી કે કોઈ બાહ્ય સાધનથી, કોઈ માઇક્રોફોનથી આમ જાણી શકાય નહીં. એના તમે એક રજકણ, લોહીના એક રજકણમાં 1000 બિંદુ તમે ગણી શકો, 1,00,000 ગણી શકો લોહીના એક ટીપામાં, પણ આત્મા અરૂપી છે એ તમારા દુર્બનમાં આવી શકતો નથી. આત્મા જ્ઞાનનો વિષય છે.
અને જે આ જળ પદાર્થોનું જે પૃથ્થકરણ થાય છે, એનાલિસિસ, એ પણ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે. આ ઇન્દ્રિય જ્ઞાનથી પણ પાર એક અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જાણી શકાય છે. ઇન્દ્રિય જ્ઞાનથી અનુમાન થઈ શકે છે આત્માનું અસ્તિત્વ હોવાપણું. જ્ઞાનમય આત્મા છે અને આત્મા કાલે હતો, આજે છે ને આવતીકાલે રહેશે, એમ આત્મા ત્રણેય કાળ અનાદિ અનંત એક વસ્તુ છે એવું અનુમાન થઈ શકે છે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા. પણ એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ કરવો હોય તો ઇન્દ્રિય જ્ઞાન પણ સારો નથી. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા અનુભવી શકાય છે. એટલે જે આ બ્રેનની વાત કરે છે ને, એ તો એની માત્ર કોરી કલ્પનાઓ છે. બાકી અહીંયા એક મન છે, એ મન સુધી પહોંચ્યા નથી. જળ મન છે ને, જળ મન પૂતગલનું છે. જેમ આ પૂતગલ સ્થૂળ પૂતગલ છે, ઓલા સૂક્ષ્મ છે. એ મનને પણ એ પકડી શકાય નથી. એટલા ઝીણા રચકણ છે કે એને અત્યાર સુધી શોધ કરી શકાય નથી. જેમ 5 ઇન્દ્રિય જળ છે, એ તો પ્રત્યક્ષ દેખાય છે. જેમ કે કાન ખોટકો થઈ જાય તો સંભળાતું નથી, આંખ ફૂટી જાય તો દેખાતું નથી. આ નિમિત્ત, આ બધા નિમિત્તો છે. એમ મન નિમિત્ત છે. એ મનની હજી શોધ કોઈ કરી શક્યું નથી, તો આત્માની શોધ ક્યાંથી કરે? એક હમણાં કોમ્પ્યુટર મુંબઈમાં અમે જોવા લઈ ગયા હતા. એક ભાઈ આપણામાં મૂકશું, 60 લાખનું એક કોમ્પ્યુટર, એવા 4 કોમ્પ્યુટર એની પાસે છે. તે એક કોમ્પ્યુટર લઈ ગયા હતા અને એનો છોકરો બધો બતાવતો હતો અમને. ત્યારે મને એને વાત કરી કે આ એક કાર્ય કેલ્ક્યુલેટર તમે જે એને પૂછો એનો જવાબ તરત જ આવી જાય. એને પહેલા ડિપોઝિટ કરી હોય. મેં કહ્યું, હું લાલચંદ મર્ચન્ટ મારું નામ છે, મારું ભૂતકાળ ને ભવિષ્ય કહી શકે? તો ઘણા એ કહી શકે નહીં. તો તમે જેટલી હિસ્ટ્રી એને મેમરીમાં આપી હોય અને પછી પૂછો તો એ આ કાઢીને આપે, બાકી એ તમારું ભૂત ભવિષ્ય કહી શકે નહીં. એક પછી એણે એમ કહ્યું કે આ જે અમેરિકાએ શોધ કરી છે એ માત્ર જળની શોધ છે. ખરેખર આ આપણા જ્ઞાનની અંદર જે વસ્તુ આવે છે એ હજી શોધ કરી નથી ને 100 વર્ષ થશે તો શોધ કરી શકશે નહીં. એ અશક્ય છે. અરૂપીય અરૂપિયાત્મા નથી, આંખનો વિષય નથી, તે કેવી રીતે જોઈ શકે? તો જ્ઞાન નક્કી કરી શકે એમ છે. બાકી બીજા હજારો માણસો એમ છે કે તમે આટલું બધી આત્માને વખાણ કરો છો, અમને આત્મા બતાવો. અમે આત્મા કઈ રીતે બતાવીએ? આત્મા રૂપી તો છે નહીં, અરૂપી છે. અરૂપી આત્મા તો બતાવી શકાય એમ છે નહીં. અનુભવથી પ્રત્યક્ષ થાય. અનુભવ તમે તમારા જ્ઞાનને જો સ્થિર કરો તો એ આત્મા તમે તમારી મેળે તમે જોઈ શકો. આત્મા અનુભવમાં આવી શકે. આ વિદ્યા પણ વિતરાગ વિજ્ઞાન છે, બહુ સાયન્ટિફિક છે, એકદમ સાયન્ટિફિક. જે આ લોકો વિજ્ઞાનની શોધ કરે છે એ તો જળની શોધ કરે છે, જળના વૈજ્ઞાનિકો છે. અને સર્વજ્ઞ ભગવાન જે વિજ્ઞાન કહ્યું એ તો વિતરાગ વિજ્ઞાન, આત્માનું વિજ્ઞાન છે. આત્માનો સ્વભાવ શું છે એ એને પ્રત્યક્ષ અનુભવી, જોઈ અને એની વાણીમાં આવ્યું છે. એટલે એ વાત એવી છે કે અનુભવથી સિદ્ધ થાય એવી છે. ખ્યાલ આવે તો મન છે, ખ્યાલ આવે તો ક્યાંક અંદરથી ક્યાંક ઉઠે છે. એ ભાવનાને પકડવા માટે ક્યાંથી આવે તેનું મૂળ, તો એને ઉપયોગની અંદર 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 લઈ જવો કે ત્યાં ભલે દેખાતું નથી બંધ રાખે, પણ અંદર 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 એમ થાય કે આ ગુફા જેમ કે છે ત્યાં ગુફામાં અંદર 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 લઈ જવાનું નથી. જુઓ, જે ઉપયોગ સમયે સમયે જાણવાનું કામ કરી છે, તો જે સમયે સમયે જાણવાની પર્યાય પ્રગટ થાય છે, તો એક પર્યાય છે તો એનો ધારણ કરનાર દ્રવ્ય સ્વભાવ પણ હોવો જોઈએ. તો એનામાં જ્ઞાન નામનો ત્રિકાળી ગુણ છે ને એવા અનંત ગુણનો પિંડ તે આત્મા છે. એમ જ્ઞાન દ્વારા જ્ઞાન ગુણનો નિર્ણય થઈ શકે છે. અને જો એક જ્ઞાન ગુણ છે મારામાં, તો એવા દર્શન ચારિત્ર અનંત ગુણોનો પિંડ હું છું. એમ પોતાના જ્ઞાન વડે જ્ઞાનની પર્યાય દ્વારા જ્ઞાન ગુણનો નિર્ણય થઈ શકે છે.
અને જો જ્ઞાન ગુણનો નિર્ણય થતો હોય તો એક ગુણ તે આત્મા નથી, પણ અનંત ગુણનો પિંડ તે આત્મા એમ નક્કી થઈ શકે છે. એટલે જેવી રીતે ઠંડુ પાણી છે તો એક પર્યાય પાણીની ઠંડી છે, તો એ ઠંડી પર્યાય જે પ્રગટ વર્તમાનમાં થઈ છે તો એના સ્પર્શ નામનો ગુણ પણ એ પાણીમાં રહેલો છે. કેમ કે આ ઠંડી પાણીની અવસ્થા આના દ્વારા જણાય છે, સ્પર્શ ઇન્દ્રિય દ્વારા. પાણી ઠંડુ, તો પાણી ઠંડુ છે તો એ શક્તિ પણ એની ઠંડી કોઈ ગુણને ધારણ કરનાર પદાર્થ છે એમ જાણીને તમે ઠેઠ પાણીના સ્વભાવ સુધી જઈ શકો. એમ ઉપયોગ દ્વારા ઉપયોગવાન એવો આત્મા, જ્ઞાન દ્વારા જ્ઞાનવાન આત્મા, એના દ્વારા તમે એ લઈ જઈ શકો અંદર કે હું તો જ્ઞાનમય આત્મા છું, હું જ્ઞાનમય આત્મા છું. એમ વિચાર જે આવ્યો, વિચાર આવ્યો, પણ વિચાર આવ્યો આત્માનો,